પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા દીપ પ્રાગટ્ય સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026નો કરાયો શુભારંભ। સમગ્ર દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે દાહોદ ખાતે આવેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં મહત્વપૂર્ણ અભિયાનનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। તારીખ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 સુધી ચાલનારા માસવ્યાપી કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। દાહોદ જિલ્લા માર્ગ સલામતી સમિતિના સંકલન અને સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે સભાનતા કેળવવાનો અને માર્ગ અકસ્માતો નિવારવાનો છે। આ મહિના દરમિયાન જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો પર જનજાગૃતિ અને અભિયાન વેગવંતુ બનાવવામાં આવશે। વાહન વ્યવહાર વિભાગ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સઘન વાહન તપાસણીની કામગીરી પણ હાથ ધરવામાં આવશે, જેમાં નિયમ ભંગ કરનારાઓને દંડવાની સાથે સાથે સાચી સમજણ પણ આપવામાં આવશે। ઉપરાંત જાહેર જનતાને માર્ગ સુરક્ષાના પાઠ ભણાવવામાં આવશે। સેમિનાર, રેલીઓ અને પ્રદર્શનો જેવા વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેથી નાગરિકો સુરક્ષિત ડ્રાઇવિંગના મહત્વને સમજી શકે। માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને અમૂલ્ય માનવ જીવન બચાવવાના ઉમદા હેતુથી આ રાષ્ટ્રીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ નાગરિકોને હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા સુરક્ષા સાધનોનો અનિવાર્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। આગામી દિવસોમાં ઝુંબેશ દ્વારા દાહોદના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો સુધી માર્ગ સુરક્ષાનો સંદેશો પહોંચાડવા માટે તંત્ર કટિબદ્ધ છે, જેથી જિલ્લામાં સુચારુ અને સુરક્ષિત વાહન વ્યવહાર વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય। આપણા જિલ્લામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, જે ગંભીર બાબત છે। તેમજ આ માર્ગ અકસ્માતની અંદર 18થી લઈને 45 વર્ષના જે યુવા વર્ગ છે તેનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે, જે ખૂબ ગંભીર બાબતને લઈને માર્ગ સલામતી મહિનો 2026 ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। જે પૈકી આજના રોજ દાહોદ આરટીઓ કચેરી, જિલ્લા ટ્રાફિક તેમજ પોલીસ અધિક્ષક શ્રી સાહેબના સહયોગથી આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ રેલીનું ખાસ મુખ્ય હેતુ એ છે કે ભાઈ લોકો જ્યારે પણ બાઇક ચલાવે ત્યારે હેલ્મેટ પહેરતા થાય, તેમજ લોકોમાં માર્ગ સલામતીનું એક જાગૃતતા આપણે ફેલાય। આવનારા દિવસોમાં 31 તારીખ સુધી ઘણા બધા કાર્યક્રમો, જેવા કે શાળાઓમાં જનજાગૃતિ તેમજ સોફ્ટ એન્ફોર્સમેન્ટ તેમજ અન્ય કાર્યક્રમો યોજવામાં આવનાર છે। આપણું નામ શું? મારું નામ SK કામિત, એ આરટીઓ દાહોદ।